ભરૂચ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે ભૂખી ખાડીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં ભરૂચ નજીક આવેલા પડિયેજ, બાવારુસ્તમ સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે પડિયેજ ગામ તરફ જતા તમામ મુખ્ય માર્ગો જળમગ્ન બની જતા ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે। મળતી માહિતી મુજબ ભૂખી ખાડીનું પાણી રસ્તા ઉપર ફરી વળતા પડિયેજથી બાવારુસ્તમ દરગાહ તેમજ ભરૂચ તરફ જતા તમામ માર્ગો બંધ થઈ ગયા છે। પરિણામે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી તથા સ્થાનિક વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ગામમાં પૂરના પાણી પ્રવેશવાની સ્થિતિ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા 50થી વધુ આદિવાસી લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતર કરાવી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। સ્થળાંતરિત તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં આશ્રય આપવામાં આવ્યો છે। તંત્ર દ્વારા તેમના માટે ભોજન, પીવાના પાણી તેમજ અન્ય જરૂરી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। હાલ વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને પાણીનું સ્તર તેમજ હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખી જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।